સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં ડાકોરમાં રોડ વિકાસના નામે સ્થાનિકોને ભાવિક ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં રોડ નવીનીકરણ દરમિયાન ગટર અને રસ્તાની હાલત અંતત ખરાબ બની છે। જે છેલ્લા 25 દિવસથી માત્ર 200 મીટરનો રોડ ખોદાયેલ હાલતમાં હોવાથી યાત્રાળુઓ અને સ્થાનિકો ચાલતા પડી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે। આ માર્ગ હજારો ભક્તો માટે મુખ્ય માર્ગ છે। વોર્ડ નંબર 4 અને 6 ના સ્થાનિકોએ લેખિત ફરિયાદો કરી છે। રોડ સીસી કે આરસીસી બનશે તેની જાણકારી પણ આપવામાં આવી નથી। જે કામગીરી કાચબા ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। આપની ઓળખ? મારું નામ ગાર્ગી હેમંત ભટ્ટ છે। ગાર્ગીબેન, અહીં અત્યારે મહિલાઓ ઊભા છો, એ કયો વિસ્તાર છે અને આપ શું કહેવા માંગો છો? અમારો વિસ્તાર ગોપાલપુરા છે, બેંક ઓફ ઇન્ડિયાની સામે। અમારો વોર્ડ નંબર 6 છે। આ છેલ્લા 20 થી 25 દિવસથી આની આ જ પોઝિશન છે અમારા રસ્તાની। અહીંનો કોઈ નિકાલ આવતો નથી। જ્યારથી રોડ તોડ્યો ત્યારથી ગટર અને પાણીની પાઇપો તૂટી છે, એની સમસ્યા છે। વારંવાર તંત્રને જણાવવા છતાં એનો કોઈ આપનો પરિચય? અસ્મિતા દીપક ઠાકોર। અસ્મિતાબેન, ક્યાંના છો અને અહીં બધા મહિલાઓ ઊભા છો, હું શું કહેવા ડાકોરની માંગો જ રહેવાસી છું અને ગોપાલપુરામાં જ રહું છું। ગોપાલપુરા મારું રહેવાસી જ છે, આ મારો એરિયા છે। શું કહેવા માંગો છો? શું પ્રશ્નો બસ છે આ આપણા? રોડ જ્યારના જે દિવસે સ્ટાર્ટ કર્યા બનાવવા માટેના અને જેસીપી જ્યારનું મશીનથી બધું રોડનું કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારથી આ 25 દિવસથી આ પાણીનો પ્રવાહ, ગટરનું પાણી, પાઇપો તૂટી છે। દરેક જગ્યાએ અમે જાણ કરી પણ હજુ સુધી એનો કોઈ જ નિકાલ થયો નથી અને આગળ હજુ થશે કે કેમ એ પણ હજુ અમને કોઈ આઈડિયા નથી।